બાળકનો જન્મ થાય એટલે જૂનવાણી માણસોની સૌથી પહેલી સલાહ કે બાળકને ગુટ્ટીને કડવાણી આપજે જો. તો ચાલો આજે જાણીએ કે આ વસ્તુ આપવી જોઈએ કે નહીં. ઓપીડીમાં આવતા ઘણા પેરેન્ટ્સ એ મને પ્રશ્ન પૂછતા હોય છે કે બાળકનો જન્મ થાય પછી એને ગુટ્ટી આપવી જોઈએ. હવે બાળકનો જન્મ થાય ત્યારે એનું ડાયજેસ્ટિવ સિસ્ટમ એ એકદમ જ નાજુક હોય છે કે જે 6 મહિના સુધી ખાલી માતાનું ધાવણ અને જો ધાવણ અવેલેબલ ના હોય તો ફોર્મ્યુલા ફીડ એ બે વસ્તુ પચાવવા માટે જ સક્ષમ હોય છે. હવે આ વસ્તુ જેમાં કન્ટેન્ટ શું છે, ઇન્ગ્રેડિયન્ટ શું છે તેમનો કોઈ અંદાજો ના હોવાથી તમે એ વસ્તુ આપશો તો એનાથી બાળકને ફાયદો નહીં થાય પણ ઉલટાનું નુકસાન થશે. અને ઘણા ખરા કેસીસ તો અમે જોઈએ છે કે જેમાં પેટનું ઇન્ફેક્શન થાય છે. હવે બાળક રડવા માંડે ને તમને એમ લાગે કે બાળકને ગેસ છે અને ગુટ્ટી પીવડાવી દીધી. હવે આ વસ્તુ કરવા કરતા પહેલા તો બાળક રડે છે શું કામ એનું કારણ જાણવું જરૂરી છે. અને જો બાળક શાંત ના થાય તો પ્રોપર એક્સપર્ટ પીડિયાટ્રિશિયનની સલાહ લઈ અને દવા લેવી જરૂરી છે. ગુટ્ટી આપવી જરૂરી નથી. શું તમે પણ આ મિથમાં માનતા હતા? તો નીચે કમેન્ટ સેક્શનમાં શેર કરો.